ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા સવી એક નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। આપણે જઈએ છીએ રેશમાના ઘરે અને અહીંયા તો બહુ ઠંડી છે તો સ્વેટર પણ આપણે અત્યારે નથી કાઢ્યું। તો હાલો આપણે સવારમાં ઉઠી ગયા સવી અને રેશમાના ઘરે જ આવી છીએ, કારણ કે ત્યાં છે ને આજે છોકરી તૈયાર થવા આવ્યું છે તો આપણે બધા તૈયાર કરશું। તો હાલો કન્ટિન્યુ અહીંયાથી થઈને આપણે જઈએ છીએ। જો તો હાલો આપણે જઈએ। તો જો ગઈશ આપણે અહીંયા આવી ગયા સેવી અને એને કોને ખબર કેટલી છોકરીઓ હોય। તો હાલો આપણે આવી ગયા છીએ ફાઇનલી અહીંયા। જાવ જ છું કા હું કામ હાલો તો સા બનાવી છે। જો અહીંયા રેસમાં તો તૈયાર કરવા માંડી છે। જો પડ્યું છે એમના અડધા વી ગયા છે તૈયાર થઈને એકનો વારો છે બાકી। તો એ બાકી છે ને બધા બેઠા છે। જો તમે જોઈ લો વાતું ને એવું કરે છે ને અહીંયા રેસમાં બધું મૂક્યું છે તો જો તમે જોઈ શકો છો। અને એ તો અપૂન હે। તો હાલો ગાઈસ થોડીક વાર પછી મળીએ। તો જો ગાઈસ આપણી ઘેર આવી આવ્યા સેવી અને જાન આવી છે પણ આપણામાં નથી, દેવી પૂજકમાં જાન આવી છે। તો જો એ છોકરીઓને આપણે આજે તૈયાર કરવાની હતી તો હમણાં આપણે ત્યાં ગયા હતા તૈયાર કરીને હવે આપણે ઘેર આવી આવ્યા સેવી અને જાનનું ફુલેકું પણ અહીંયા સડવાનું છે તો એ તમને બતાવીશ, કન્ટિન્યુ બન્યા રહેજો। તો જો ગાઈસ જોઈ લો અહીંયા જો જાન છે તો જો બગી ને એવું બધું આવી ગયું છે ને બધા જો માણસો પણ છે દેખાય છે। જો તો હમણાં ફૂલેકું સડશે ને તો તમને બતાવીશ, તો કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે તડકે બેઠા છે એવી ઠંડી બહુ છે, 2 દિવસ થાય એટલો બધો પવન ને એવું બધું છે અને અહીંયા બેઠા બેઠા આપણે જો ટોપરા ને એવું ખાઈ છીએ અને હજી 12 સાડા 12 થઈ ગયા છે તો હજી જાનના તો કંઈ વાવડ નથી, કંઈ ડિઝાઇન નથી વાગતું, કાંઈ નહીં। હમણાં વાગે ને ત્યારે તમને બતાવીશ, તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો। તો જો ગાઈસ અહીંયા જો ફૂલેકો સડી ગયો છે, ઘડીક થઈ ચાલુ કરે એ બેન કરાય છે। જો હમણાં તમને નજીકથી બતાવીશ। જો જો આપણે એકદમ સરસ મજાના અત્યારે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા સેવી અને હવે આપણે છે ને જવું છે આમ બારે। થોડીક વાર આપણે બહાર નીકળવી મજા આવે અને ઠંડી પણ બહુ છે તો થોડીક વાર આપણે જાવી આમ રેશમાના ઘર સાઈડ જાવી। મારી એક ફ્રેન્ડ આવી છે તો એના ઘર સાઈડ જાવી। તો હાલો ગાઈસ હમણાં આપણે ત્યાં જાવીને કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો। આપણે અહીંયા આવ્યા છીએ અને આ મારી ફ્રેન્ડ છે તો એ આવી છે અહીંયા રોકાવા હમણાં। તો જો રેશમાનું ઘર આવી છે, રેશમા ગઈ છે આમ ને અમે બધા જઈએ છીએ હાલવા। તો આ શું કામ આવીશ તમને? એવું નથી એ નહીં ખબર હોય, રોકાવા આવી છે તો કહું। તો જો અહીં રેશમા નીકળ। તો હાલો થોડીક વાર પછી તમને મળું, કન્ટિન્યુ બન્યા રહેજો। તો જો ગાઈસ આ રસ્તે આપણે નીકળી ગયા સેવી હાલવા। હજી તડકો પણ બહુ છે, સૂરજ દાદા દેખાય છે અને આ તો તમને ખબર જ છે આ સાઈડ આપણે વાડી તરફ જઈએ છીએ અને આ લોકેશન જો ખબર જ છે ને તમને બધાને। તો આપણે જો અહીંયા જઈએ છીએ હાલી અને રેશમાં સવી। ગાઈસ મોઢા ઉપર કેટલો તડકો આવે છે, આમ રાખું ને તો સરખું દેખાય છે। તો જો અમે જઈએ છીએ હાલવા, થોડીક વાર હાલશું, આટા મારશું અને પછી હમણાં છે ને સાંજ પડી જશે, 5 વાગ્યાનો સમય થઈ ગયો છે તો આપણે થોડીક વાર હાલવી। જો
વ્લોગિંગ કરીને અત્યારે 5 વાગે બધા સવારમાં કરે પણ અમે અત્યારે કરીએ 5 વાગે અમારો સમય ઊંધો છે તો જો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો તો જો આપણે ઘરે આવી ગયા સેવી આપણા ઘરે આવી ગયા સેવી તો હાલો હવે સાંજ પડી ગઈ છે અને જો યુ આર માય ફ્રેન્ડ્સ બેઠા છે મારો ભાઈ છે ને એના હાથ પગ ધોવે છે રેશમા ને મમતા બે અહીંયા બેઠા છે શું રીલ છે મારે રેડ કલરની ચુંદડી રાખી છે એમાં ક્યાં હા આ બધા આવ્યા છે ત્યારે તો હાલો ગાઈસ થોડીક વાર પછી તમને મળી સાંજ પડી ગઈ છે જો તમે જોઈ શકો છો સાંજ પડી ગઈ ને આપણે જો રસોઈ પાણી બનાવવાનું ચાલુ કરી દીધા રસોઈ પાણી બને છે ને સાંજ પડી ગઈ છે તો જો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં આપણે રસોઈ પાણીને બનાવી નાખીએ ને પછી તમને આપણે જમી લીધું છે રસોઈ પાણી કરીને જમી લીધું છે અને અહીંયા જો હવે આપણે 10 વાગી ગયા છે તો આપણી પથારી આ તો આપણે આવી ગયા છે તો ગાઈસ અહીંયા બ્લોગને એન્ડ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને પ્રેસ કરજો ફૂલ સપોર્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગળ જય દ્વારકાધીશ બધાને ગુડ નાઇટ